આજે દક્ષિણ ગુજરાતને ગમરોળશે મેઘરાજા। 2 જિલ્લામાં ઓરેન્જ તો 5 જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ। દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડના છૂટાછવાયા સ્થળો પર આજે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ, તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ। છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં જામ્યો છે જોરદાર વરસાદી માહોલ। ગઈકાલે સાપુતારામાં વરસ્યો ધોધમાર 9 ઇંચથી વધુ વરસાદ, તો વાંસદામાં 8, આહવામાં વરસ્યો 7.5 ઇંચ વરસાદ। ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે નવસારી જિલ્લાના 3 તાલુકાઓમાં પૂરની સ્થિતિ। વાંસદા, ચીખલી, ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત બિલીમોરા શહેરમાં ફરી વળ્યા પાણી। રાત્રિના સમયે અસરગ્રસ્ત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર। પૂરની સ્થિતિને પગલે નવસારી જિલ્લા પ્રશાસન સતર્ક। ચીખલી, ગણદેવી, ખેરગામ તાલુકાની તમામ શાળા, કોલેજ અને આંગણવાડીમાં રજા જાહેર, તો અન્ય તાલુકામાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય રહેશે ચાલુ। અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ। બિલીમોરા અને આમલસાડ ગામને જોડતા પુલ પર ફરી વળ્યા પાણી, તો બ્રિજના તમામ પિલ્લર પાણીમાં ગરકાવ। ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા અને પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો। તાપી જિલ્લાના ડોલવણ, વાલોડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામડાઓને કરાયા એલર્ટ, તો કોઝવે પરથી પાણી વહેતા પોલીસનો ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત। નવસારીમાં ચીખલી રિવરફ્રન્ટ સુધી ઘૂસ્યા કાવેરી નદીના પાણી। કાંઠા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની સૂચના સાથે રિવરફ્રન્ટ ખાતે ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। ગણદેવી તાલુકાના અનેક લો લેવલ બ્રિજ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ। મોરલી, ઘોલ, ભાઠા, ઉંડાજ, કલમથા સહિતના અનેક ગામના રસ્તાઓ પર ફરી વળ્યા પાણી। હજુ પણ સ્થિતિ વણસવાની શક્યતાને પગલે કંટ્રોલ રૂમથી પાણીની સ્થિતિ પર સતત નજર। ચીખલી અને ગણદેવીનું ગ્રામ્ય વિસ્તાર નદીના પાણીથી પ્રભાવિત। ગણદેવીમાં 264 તો ચીખલીમાં 181 લોકોને ખસેડાયા શેલ્ટર હોમ। પ્રશાસને ભોજન અને મેડિકલની વ્યવસ્થા કરી ઉપલબ્ધ। અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતાં નવસારી જિલ્લા પ્રશાસન એક્શનમાં। બિલીમોરામાં નીચાણવાળા વિસ્તારમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળે કરાયો સ્થળાંતર, તો કુંભારવાડા, વાડિયા શિપિંગ યાર્ડ, ઓરિયા મોરિયા સહિતના વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના। મુશળધાર વરસાદથી નવસારીના ચીખલી તાલુકાની નદીઓમાં પૂર। ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં થયું ગરકાવ। લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે અપાઈ સૂચના। ઉપરવાસમાં વરસાદના કારણે નવસારીના વનારસી જામલિયાને જોડતો રસ્તો થયો બંધ। 5 થી વધુ ગામોને જોડતો બ્રિજ થયો પાણીમાં ગરકાવ। વૈકલ્પિક રસ્તો ન હોવાના કારણે લોકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા બન્યા મજબૂર। નવસારી જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી। વાંસદાના વાંગણ ગામના ધોધમાં પાણીનો પ્રવાહ વધતા અટવાયેલા 1200થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન। વાંસદા પોલીસે જીવના જોખમે 4 કલાક સુધી રેસ્ક્યુ કરી તમામને ખસેડ્યા સુરક્ષિત સ્થળે। નદી તોફાની બનતા બિલીમોરામાં જળબંબાકારની સ્થિતિ નક્કી। પ્રશાસને માઇકની મારફતે લોકોને સલામત સ્થળે ખસી જવા આપી સૂચના। નવસારીનો દેવધા ડેમ છલકાતા ગામનો અનાનિલ અને હળપતિ વિસ્તારમાં જળબંબાકાર। ઘર અને દુકાનમાં ઘૂસ્યા પાણી, 1500થી વધુ લોકો પ્રભાવિત। નદીના પાણીથી ગણદેવીનું ગ્રામ્ય વિસ્તાર પ્રભાવિત। જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો લોકોની મદદે ગ્રામ્ય વિસ્તારમાં નિરીક્ષણ કરી તમામ મદદની આપી ખાતરી। વલસાડમાં પૂરની સ્થિતિને પગલે વહીવટી પ્રશાસન સતર્ક। ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકામાં શાળા, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર। ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડના પ્રશાસન એલર્ટ મોડ પર। નદી કાંઠાના લીલાપુર અને હનુમાન ભાગડા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ। શેલ્ટર હોમ પણ કરાયા તૈયાર। એનડીઆરએફની ટીમોને કરાઈ તૈનાત। ઔરંગા નદીના પાણી ઘૂસ્યા વલસાડના છીપવાડ વિસ્તારમાં। દુકાનદારોએ માલ સામાનને ખસેડી સુરક્ષિત સ્થળે, તો પ્રશાસનની ટીમ ગોઠવાઈ વિસ્તારમાં। ઔરંગા નદીના પાણી ઘૂસતા વલસાડના કાંઠા વિસ્તારમાં વહીવટી પ્રશાસન સતર્ક। સાંસદ ધવલ પટેલે સ્થિતિ અંગે પ્રશાસન પાસેથી માહિતી મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ મદદની આપી સૂચના।
વલસાડના દાણા બજારમાં નદીના પાણી ઘૂસતા અફરાતફરી, અનાજના વેપારીઓને ભારે નુકસાનની શક્યતા. તો નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસતા ઘર વખરીને ભારે નુકસાન. વલસાડના લીલાપુરમાં ફરી વળ્યા ઔરંગા નદીના પાણી. ઘરમાં પાણી ઘૂસતા લોકોએ ઉપરના માળે ખસેડ્યો માલ સામાન. સ્થિતિ હજુ પણ વિકટ બનવાના એંધાણ. વલસાડના કાશ્મીરાનગર અને બરોડિયાવાડમાં ઘૂસ્યા ઔરંગા નદીના પાણી. 500 થી વધુ લોકોને ખસેડાયા શેલ્ટર હોમ. પ્રશાસને અસરગ્રસ્તો માટે ઉપલબ્ધ કરી તમામ વ્યવસ્થા. ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા. નદી કાંઠે આવેલ કાશ્મીરાનગરમાં પાણી ભરાવાની થઈ શરૂઆત. નગરપાલિકાના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરી શરૂ. પોલીસ પણ લોકોના ઘરે જઈને નજીકની સ્કૂલમાં જવા માટે કરી અપીલ. ઉપરવાસમાંથી ભારે આવક થતા વલસાડના મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા. 1.10 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.40 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું. નદી કાંઠાના વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે અપાઈ સૂચના. ઔરંગા નદીના પાણી વલસાડના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા. બરોડિયાવાડ, બંદર રોડ, તરિયાવાડ સહિતના વિસ્તારો જળબંબાકાર. ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને નગરપાલિકાની ટીમો તૈનાત. વલસાડ જિલ્લા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ઔરંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. ભાગડા ખુર્દ ગામ નજીક નદીના પાણી પુલ પર ફરી વળતા વાહન વ્યવહાર કરાયો બંધ. નદીનું જળસ્તર વધતા આસપાસમાં વસતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરાઈ શરૂ. વડોદરાના શિનોર અને કરજણ તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. શિનોરની બજારોમાં વહેતા થયા વરસાદી પાણી. શિનોર, સેગવા, સાદલી, મીંઢોળ, ઉતરાજ, ટિમ્બરવા સહિતના પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો થયા ખુશ. ઉપરવાસમાં વરસાદના કારણે વડોદરાના શિનોરમાંથી પસાર થતી નર્મદા નદીમાં પાણીની આવક. નર્મદા ડેમમાંથી છોડાયું 15,112 ક્યુસેક પાણી. નદીનું જળસ્તર વધતા ઘાટના ઓવારાઓ થયા ગરકાવ. અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં મેઘરાજાની જમાવટ. મોડી રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ. રસ્તા ઉપર વહેતા થયા પાણી. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં વરસ્યો સરેરાશ 1 ઇંચ વરસાદ. ચકોડિયા, વાસણા, મેમકો, નરોડા, મણિનગરમાં વરસ્યો અડધો ઇંચ વરસાદ. અમદાવાદમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 16.19 ઇંચ વરસાદ. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 66.35% વરસાદ. સૌથી વધુ કચ્છમાં 86.60%, તો દક્ષિણ ગુજરાતમાં વરસ્યો 78.37% વરસાદ. સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 77.48% વરસાદ. તો ઉત્તર ગુજરાતમાં 49.88% અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 47.71% વરસાદ. રાજ્યના કુલ 207 પૈકી 48 જળાશયો સંપૂર્ણ ભરાયા. સૌરાષ્ટ્રના 141 પૈકી 35, દક્ષિણ ગુજરાતના 13 પૈકી 7, તો કચ્છના 20 પૈકી 6 જળાશયો થયા છલોછલ. દર કલાકે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થઈ રહ્યો છે 5 સેન્ટીમીટરનો વધારો. ઉપરવાસમાં વરસેલા વરસાદથી સરદાર સરોવર ડેમમાં 81,468 ક્યુસેક પાણીની આવક. જળસપાટી વધીને 124.26 મીટરે પહોંચી. સારા વરસાદને પગલે રાજ્યના 82 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90%થી વધુ ભરાયેલા 57 જળાશયો હાઈ એલર્ટ. 80 થી 90% ભરાયેલા 13 જળાશયો એલર્ટ. 70 થી 80% ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર.